જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કોઈ કરવા નહીં, આજે આખો દાડી વ્લોગ બનાવવાનો હ અને આટલે બધા રમે। અરે વાહ, સ્ટમ્પલા જેવડા મોટા લાયા યાર, તો બહુ મોટા નહીં યાર। હા, બહુ મોટા સ્ટમ્પ લાવ્યો, બાકી બીજું ક્યાં ઘેર જી। અરે વાહ, તો હાલ અમે સતીશ અને પૂનમ ને શુભમ ને રંશી 4-5 જણા આવીએ। દિલિયા કોણ શ્રવણ 2 હાજર નહીં। તો આપણે રંશી આપણા અંગાત આવી ગયો, તમે જોઈ લ્યો। કોઈ નહીં, આજ તો માર મોજ કરવાની હે, રખડવાનું હ। 6 કલાકની છે, 6 કલાક નહીં રાખું નહીં પૂનમ, તો 3 કલાક। તો આપણે શ્રદ્ધા આવી ગઈ। શ્રદ્ધા શાંતિ, બહુ મોટા એટલે હવે બધા રમવા માંડે આવી દડા બેટ। પહેલા તો પેલા હારે બેઠી રમતા હતા અને હવે આર્ય ને ઓનથી રમવા માંડે। આઉટ 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 આઉટ। તો હવે આપણે મુએ રમવા જવું કણ અને ચીવ ફિલ્મ આવે આપણે જોઈએ। તો આપણે દડી ખોવાઈ ગયો, આટલામાં આવી। મને તો એવું લાગે કે ગુલ્લી મારી ગયો ના યાર, દડી લગભગ આટલા આ જગ્યા ઉપર જ આવ્યો, આરી જગ્યા ઉપર। ઓ આનંદ, તું વાત સાચી કરી યાર, બરોબર। વાહ પૂનમ, વાહ। તો આપણે હવે દડી કમ્પ્લીટ ફાઇનલી ગોતી નાખી। પૂનમ દડી જડી ગઈ, પૂનમે કોઈ ને પૂનમ ને જડી હાવ ન ધારી પડી ગઈ, હાવ ન ધારી બતાવીએ। વાહ મસ્ત દડી હો બાકી, લાવજી હું નાખું। દીપક વખત માં નાખો ને આવા ઉતર તો નહીં ફાવશે। કાલ શ્રવણ ઇવન આઉટ આઉટ આઉટ। કરો એ ફિલ્ડિંગ પર, એ કાં पे फील्डिंग नहीं भरता ले, ए जिगर की दादाक ने आओ ફિલ્ડિંગ ભરો લે, જેટલા જેટલા રમવા निकल दो आनंद जा आ जा। તો હવે મારે બેટિંગ આપણે રમી રમીને કંટાળી ગયા હ। હવે આપણે કોઈક ખાવું ભૂખ લાગી એટલે કોઈક દુકાનથી જઈને પડીકું લઈને ખાઈએ। સતીશ તો લાઈન બેસી ગયો પડીકું, હવે ભૂખ લાગી એટલે કોઈક ખાવું જ પડશે। તો આપણે હવે અમારા ઘરે આવી ગયા અને હવે આપણે પાણી પીને અને બધા બહાર જઈએ। તો હવે આપણે દીક્ષિતને બધા ઘેર રમીને જઈએ। દીક્ષિત, રમવાની મજા આવી છે બહુ, માતાની શોગન એવું। તો આપણે હવે જે બાપાને ગલ્લે જઈને પડીકા લાઈને ખાઈએ। તો આપણે 2 પડીકા લઈ લીધા, અમે હેડ્યા પાછળ, ઘર પાછળ। આપણે હવે પાછળ પહોંચી ગયા। હવે પૂનમ, રણસી, શુભમ હજી દેખાતો નહીં। શુભમ શિખર તરત શિખર ચોક ને ચોક ગુલ્લી મારી જાય। અમે ઘેર ખાઈને આયા ये पड़ेकन बगाए खाने आया ही બગા ખાઈને આવ્યા। बगाए गाधे पड़ेका गाधो ए जिगर में 2 गाधे पड़ेका हमरा તે તાર મીએ 2 ગાધા। हालत कोक बनाई भूख लागी લે। આપણે આખા દાડોનો વ્લોગ નહીં બનાવો, કોઈ ખારું ખાવાનું બનાવીને ખાઈ હોઈ જઈએ। हां तो અમે આરો બ્લોગ અડધો બનાવશું, બીજા બ્લોગ માં ખાવા હવે આપણે જઈએ ડાયરેક્ટ હવે કોમ્પ્લેક્સમાં। કા લેવાનું વસ્તુ નહીં પૂછવું, હા એક વસ્તુ લેવાનું હો, પણ વસ્તુ એરી અમે એ વસ્તુ મુંજ ભમ બે જ લેવા ગયા હતા અને આ ફેર એરી લેવા હે, એરી જ લેવા આડ્યા અને પછી તમને બતાવીએ। ના એ વસ્તુ આ ફેર વસૂલ થઈ પ્રેન્ક કરવાનું। હા, વસૂલ થઈ જાય। પૈસા વસૂલ કરવાના, પ્રેન્ક કરવાનું મસ્ત આવી। તો આપણે હવે ડાયરેક્ટ સીધા કોમ્પ્લેક્સ જઈને તમને મળી જાય। ઓ પટીઓ મારી તો આપણે હવે પફ મંગાયા અને પફ પાર્સલ કર્યા અને આમાં કાશ લુકે આવી ગયો। જય માતાજી મિત્રો। બા હા તો આપણે આ હતા દાબેલી લેવા, પણ દાબેલી હતી તો પપ આપણે તરી મંગાવી દીધો। પફ હજુ પેલી વખત ચેલેન્જમાં હતા ને તો બાકી નહીં। શું હતા? પૂનમ જીત્યો તો યાદ કર, ઘડિયા। તો હવે આપણે પફ લઈ લીધા છે, ગમે લેવા નહીં ને આપણે હવે જઈએ ત્યાં। તો હવે આપણે નેડિયામાં આવ્યા હોય ને સતીશ શિવન ક્યારથી જ મેળ લીધા હતા એમ કીધું હતું કે તમે પેલા ક્ષેત્રમાં આપણે જે ક્રિકેટ રમતા હતા ને, મેચ રમતા હતા ને એવી જગ્યાએ સતીશ શિવન બોલાયા
તે લગભગ ઈકણ જ આવી જીગા હા હેડવાની મજા આવી બોલ હું તો યાર કંટાળી જોઈ યાર તાપ લાગે જબ્બર વાહ રખવા બુચારા એના કરતી સાયકલ બાયકલ હોય ને તો તોય વધુ ના આવે અરે યાર જીગા હમ. મને તો એવું થાય કે કુંડી ચોક મસ્ત બનાવેલી હોય ઘેર હા સ્વિમિંગ પુલ લ્યા એ જી હોય આખો દાડી પડી જવાનું કેટલી મજા આવે હોય યાર મજા આવે યાર હડો કે આપણે એક વખત એક્સપેરિમેન્ટલ કરું હું એક્સપેરિમેન્ટલ અત્યારે જ ટોકામ ના આવ્યો હડો કે એક્સપેરિમેન્ટલ કરું એક્સપેરિમેન્ટલ એ શું એક્સપેરિમેન્ટલ લે કુંડી બનાવવાનું બનાવી આપણે હા આપણે બનાવ્યા પેલા કચેરે ખાઈ અરે યાર જો તો ખરી ખાલી અમે યાત્રા ના છે એટલે પાણી બધું સાફ કરીને આવીએ ને મજા આવી જાય નહીં કે તમે કરો હા પાણી જાય પાવ અમાર આટલે પાણી પીવા આવશે ટાળિયામ અમે અમારું ખેતર આટલે અમારું ખેતર આટલે પાણી આવે ને એટલે હું નાવા આવું દર વખત અમુક વખત હવે નહીં આવતો પહેલાં બહુ આવતો અતિશય પહેલાં તો બહુ અતિશય આવતો મુજે તમે હંગાત આવ્યો પછી ફિર હાપ આવે છે રણસી દેખાય આપણે તમે જોઈ લો અરે રણસી પૂનમ સતીશ ત્રણ જણા બોલાય બીજા કોઈ હોય તો આપણે ચેક કરી લઈએ આપણે ત્રણ ફાઇનલ કીધું હતું સતી સાહેબ સતીશે હવે પૂનમ આવી ગઈ યાર એ ભાઈ પૂનમ આયો નહીં આવ્યો લે ચમ ના પાડતો તો શું કીધું સાચું બોલે લેવા તો નહીં ના પાડે બોલાય નહીં કે આવું દાલ બાટી દાલ બાટી દાલ બાટી જ ના લાગ દાબેલી હા સતી સમજે આમ આટલે નહીં બી આવું પેલીમાં કદી પેલું છે ને સહેલો એ હડકલા પડીએ પણ સાચું અંદર હાપડી આવી યાર હાપડી મને પૂછ હા જીગા જઈ તો ખરા લ્યા આવી કુંડી સાફ હોય તો એ આપણે આટલે બેસી ગયા હા શિપા વેચી મારો હડો દાણો શું લાયા હો બે લે હમ પપ પપ હાજી આ દેખજે બેહો કે લે એ જે મારો ચપ્પલ કાઢી કાઢું ના કાઢું કાઢ દે બધા કાઢી દે લે ખાતી હા હું તો આપણે પોટ લાયા એક વધ્યો એટલે આપણે એક ઘેર શ્રવણ હોલે મેળ દે શ્રવણ આવે એટલે એને આપણે ખવડાવી હા આ તો શું બેસો તો તે ચાવા દે ગરમ ગરમ લાય પાવ એ ધમેલ માટે ફોટો પડાવી દો હડો લે જીગા જો નાખી સોસ નાખ્યો હજી મેનીતા છે ખારી જેવું લાગે એ ખારી જાવ લે ઉપર તો આ તો તળી ના લીધો ખાલી અંદર કશું આવી જ નહીં લે માતાની છે આમ તો જરૂર બધું આવી ગયું ઓય આમ તો કોઈ નહીં આવ્યું. તો કરાયા તો હવે આપણે બધા ખાઈ રહ્યા હંગાત તો જય માતાજી મિત્રો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સેવન ટીમને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી.